જ્યાં રોડ રસ્તાને લઈ રાજકોટ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ અને ગ્રામજનોએ ચક્કાજામ કરતા મામલો ગરમાયો। સરદાર ગામે ખરાબ રોડ રસ્તાને લઈને ચક્કાજામ કરવામાં આવ્યો। રોડ રસ્તાને લઈ ભાજપ કોંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા હતા। કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન ઉગ્ર બોલાચાલી પણ થઈ। કોંગ્રેસના નીતિશ ખૂંટ અને ચેતન પાણ વચ્ચે બોલાચાલી થઈ હતી। તો 10 દિવસમાં કામગીરી પૂર્ણ કરવા કોંગ્રેસે હવે ચેલેન્જ આપી છે અને કામ ન થાય તો ઉગ્ર વિરોધ કરવાની પણ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી। તો વરસાદના કારણે રોડનું કામ નથી થઈ રહ્યું તેવી વાત ચેતન પાણ દ્વારા કરવામાં આવી છે। રાજકોટથી સડદાડ સુધી 27 કરોડના ખર્ચે કામ મંજૂર થઈ ગયું છે। તેમ છતાં આજ દિન સુધી આ રસ્તા ઉપર કામ અધૂરું હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે। ભાજપના આગેવાનોને ખબર હોવી જોઈએ કે 24 કલાકમાં જો નિકોલમાં અમદાવાદમાં રોડ થઈ જતા હોય તો અહીંયા કેમ ન થાય। આ લોકોએ અમને સાથ સહકાર દેવું જોઈએ। સામાન્ય લોકોના મતથી આ લોકો પ્રતિનિધિત્વ કર્યું છે। તમે 30 વર્ષથી સરકાર છે અને બરોબર નાટક કરવા છે। આ માટીથી ખાડા બુરાય, આ કોઈ વાડી વિસ્તારનો રોડ છે, આ રાજકોટ ભાવનગર હાઈવે છે। બતાવો ભાનુબેન ને મત લેવા ટાઈમે આવ્યા ત્યાં તો પેરિસ જવા રોડની વાત હતી। ભાજપના હોદ્દેદારોને અમારી ભેગો સાથ સહકાર આવવો જોઈએ। એનાથી નો બોલાતું હોય અને બીક લાગતી હોય તો અમારી પાછળ ઉભા રહીએ, બાકી વાહિયાત વાત ન કરે અને પાછળ ઉભા રહીએ। ખાડા ખબડા એટલા બધા છે, એની કોઈ સીમા નથી। નરેન્દ્રભાઈ મોદી વિદેશ પ્રવાસમાં વ્યસ્ત છે અને અહીંયા ખાડા અને ખબડાથી આખું ગુજરાત ખદબદી રહ્યું છે। અમે રોડ માટે કેટલી વાર રજૂઆત કરી। આ લોકોને ટેક્સ લેવા હોય તો તમારે રોડ માટે વાહન ટેક્સ ભરો, નકર પોલીસ વાળા હેરાન કરે। બરાબર, આ રસ્તા કાંઈ બુરવા નથી। બુરવા હોય તો માટી નાખી દઈએ। ડામર તો એવું કંઈ વાપરતા જ નથી। કોઈ જાતનું કાંઈ ભાજપ સરકાર કાંઈ રોડ રસ્તા પર ધ્યાન જ દેતી નથી। એને તો શું કરવાનું, વિદેશ જવાનું, કોઈ જાત્રા કરવાની, આવું જ કરવાનું એ લોકોને। કોંગ્રેસ વાળા હાલાકી દૂર કરવા આવ્યા છે કે હાલાકી કરવા આવ્યા છે? રોડ રસ્તા વિશે અનેક વખત રોડ રસ્તો 27 કરોડના ખર્ચે રોડ મંજૂર થઈ ગયેલો છે। ચોમાસું દરમિયાન ડામરનું કામ ન થઈ શકે એટલે અમે જ ખુદે બંધ રાખ્યું છે। ચોમાસામાં ડામરના કામ થાય તો કામ ખરાબ થાય, પાછા અનાજ પાછા લઈને નીકળવાના છે। આ કોંગ્રેસ વાળા હાલાકી દૂર કરવા આવ્યા છે કે હાલાકી કરવા આવ્યા છે? અત્યારે હાઈવે બંધ કરીને બેઠા છે, પાછળ જો હજારો લોકો હેરાન થાય છે। એ લોકોનું કેવું છે કે અનેક વખત રજૂઆત કરી, અમારું કોઈ સાંભળતા નથી। મારી વાત સાંભળો કે કમૂરતામાં લગ્ન થાય, આપણે આગોતરા પ્લાનિંગ કરી હતી। આગોતરા પ્લાનિંગ નહીં, ટેન્ડર કામગીરી ચાલુ થઈ ગઈ છે। ચોમાસા દરમિયાન કામ કેવી રીતના કરવું? ભાદરવાના ભીંડા છે, આ ભાદરવાના ભીંડા છે। 4.5 વર્ષ કોંગ્રેસ ક્યાં દેખાણી? મને કયો, 4.5 વર્ષ કોંગ્રેસ ક્યાં દેખાણી? આ નિશ્ચિત કોટ તાલુકા પંચાયતનો સભ્ય મારી સાથે છે, એને બોલો કે 4.5 વર્ષમાં તે રજૂઆત ક્યાં?